આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. બોલ હાલેલુયા. 2022ના વર્ષમાં પ્રભુ આપણને દોરે લાવ્યા. એકવાર પિતા પુત્ર પવિત્ર આત્માના પરમેશ્વરનો ધન્યવાદ કરીએ. અને આ 2022નો આ પહેલો રવિવાર છે. આપણે સર્વ માટે ખૂબ જ આનંદ અને ઉત્સવ અને ખુશીની વાત છે કે આજે આપણે સ્વસ્થ છીએ, તંદુરસ્ત છીએ, આનંદમાં છીએ અને ઈશ્વરની ભક્તિ કરવા માટે આ જગ્યા પર આપણે ઉપસ્થિત થયા છે. હાલેલુયા. સુંદર સવાર ઈશ્વરે આપણને એટલા માટે આપી કે આપણે કંઈક શીખીએ, આપણે કંઈક જાણીએ, આપણે કંઈક સમજીએ અને આપણા જીવનમાં કંઈક ઉતારીએ. તો અત્યારે આજનો જે વિષય છે મારો વિષય જે છે એ વિષય છે પસ્તાવો. આજનો વિષય છે પસ્તાવો. પસ્તાવો શા માટે કરવો જોઈએ? આપણે તો કોઈ ભૂલ કરતા નથી, ભૂલ કરીએ તો પસ્તાવો થાય. પસ્તાવાની એક સીધી સાદી ડેફિનેશન છે, સીધી સાદી વ્યાખ્યા છે. જાણી જોઈને જો કોઈ આપણે કામ કરીએ અને એને માટે આપણને દોષ મહેસૂસ ફીલ થાય, ગિલ્ટી ફીલ થાય અને એ બાબત આપણે નથી કરવી હવે અથવા એ નહીં કરીશું એ પ્રકારનો આપણે નિર્ણય કરીએ, એને કહેવાય પસ્તાવો. હાલેલુયા. ગિલ્ટી ફીલ થવું મતલબ દોષિત, પોતાની જાતને દોષિત સમજવું બહુ જરૂરી છે. આજે માણસ ભૂલો બહુ કરે છે પણ અફસોસની વાત એ છે કે એના હૃદયમાં, એના મનમાં, એના વિચારમાં દોષની લાગણી પેદા નથી થતી, દોસ્તી ભાવના પેદા નથી થતી. એને એવું લાગે છે કે હું બરાબર કામ કરું છું. ખોટું કરે છે તો બી લોકોને એવું લાગે છે, તો પણ લોકોને એવું ખબર પડે છે કે મારું કામ બરાબર છે. પણ વાસ્તવમાં એ પોતાના આત્મિક જીવનને માટે, પારિવારિક જીવનને માટે, સંસારમાં એ બીજાને માટે, બધાને માટે નુકસાનકારક હોય છે. આજે 2022ના પહેલા રવિવારે આપણે બહુ સુંદર મજાનો સંદેશો શીખી કે આપણે 2021ના વર્ષ સુધીમાં કઈ ગલતીઓ કરી ગયા, કઈ બાબતોમાં આપણે ભૂલો કરી કે જેથી કરીને ભૂલો આપણે સુધારી લઈએ. આ 2022નો પહેલો રવિવાર આપણને આપણી ભૂલો સુધારવા માટે ઈશ્વરે આપણને આપ્યો છે. એકવાર જોરદાર તાળી પાડીએ. પસ્તાવો એ કોઈ ધાર્મિક વિષય નથી, પસ્તાવો એ કોઈ સાયકોલોજીકલ સબ્જેક્ટ નથી, પસ્તાવો એ કોઈ પારિવારિક વિષય નથી, પસ્તાવો એ વ્યક્તિગત વિષય છે. હાલેલુયા. પસ્તાવો એ પર્સનલ મેટર છે, મારો પોતાનો અંગત વિષય છે, મારે બીજા સાથે કોઈ લેવા દેવા નથી. આ તો પસ્તાવો એ મારો વ્યક્તિગત પ્રસંગ છે, એની સાથે બીજાને કોઈ લેવા દેવા નથી. બીજો શું કરે છે, બીજો કેવી રીતે શું કરે છે, એની સાથે કોઈ નિસ્બત નથી. પસ્તાવો વ્યક્તિ કરે એ ઈશ્વરની સાથે જોડાઈને કાર્ય કરે છે. એટલે કે એક માણસ અને પરમેશ્વર પરમાત્મા એ જોડાઈને એ કાર્ય કરે છે. તો સ્વાભાવિક છે કે જ્યારે માણસ અને ઈશ્વર જોડાઈને કામ કરે, એક અધમ અને ઉત્તમ જ્યારે જોડાય છે ત્યારે એનું પરિણામ હંમેશા અદ્ભુત જ હોય છે. તાળી પાડી પ્રભુની મહિમા. ઘણી બધી વખત માણસ તરીકે આપણે એવો વિચાર કરીએ કે પસ્તાવો કરવાની મારે તો શું જરૂર? હું તો દર રવિવારે દેવળમાં જાઉં છું, હું તો દર રવિવારે અહીંયા જાઉં છું, ત્યાં જાઉં છું, હું તો બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, મારું જીવન તો બધું બરાબર છે, મારા જીવનમાં તેની કોઈ ખામી દેખાતી નથી, મને તો કંઈ લાગતું નથી કે મારે પસ્તાવો કરવો જોઈએ. આજનો સંદેશ કદાચ મારા માટે નથી, એ કદાચ મારી બાજુમાં બેઠેલ વ્યક્તિ માટે હશે, એવું તમને લાગતું હશે. નહીં. આજનો વિષય મારા માટે છે. બોલીએ આપણે, આજનો વિષય મારા માટે છે. આજનો વિષય મારા માટે છે. હું આપને પૂછું કે આજનો વિષય કયો છે? પસ્તાવો. રોમનના પત્ર 3 અધ્યાય અને 23 વચનમાં પરમેશ્વરનું વચન આપણને આમ કહે છે, કારણ કે સગળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગળા અધૂરા રહે છે. બાઇબલ એવું કહે છે કે કારણ કે સગળાએ પાપ કર્યું છે. દુનિયાનો હરેક કોમનો માણસ, હરેક જાતનો માણસ, હરેક ધર્મનો માણસ પાપી માણસ છે. હું નથી કહેતો, આ હરેક ધર્મ પુસ્તક કહે છે. હરેક ધર્મ પુસ્તક માણસની પહેચાન આપે છે કે એ પાપી માણસ છે. બાઇબલ પણ એ બાબત શીખવાડે છે કે સગળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગળા અધૂરા છે. એટલા માટે બાઇબલની વ્યાખ્યા એ કહે છે કે હરેક વ્યક્તિએ, દુનિયાના પ્રત્યેક ધર્મના વ્યક્તિએ, દુનિયાના હરેક જાતિના વ્યક્તિએ, દુનિયાના હરેક સમાજના વ્યક્તિએ પાપ કરેલું છે અને એટલા માટે દરેક વ્યક્તિ પાપી છે. દરેક વ્યક્તિ ઈશ્વરની નજરમાં અપૂર્ણ છે, દરેક વ્યક્તિ ઈશ્વરની નજરમાં અધૂરો છે અને એટલા માટે દરેક વ્યક્તિએ પસ્તાવો કરવો બહુ જરૂરી છે. 2022નું વર્ષ ઈશ્વરે આપણને સમજદારીથી ચાલવા માટે આપ્યું છે. બોલો આમીન. આમીન. રોમનના પત્ર 3 અધ્યાય અને 25નું વચન આપણે વાંચીએ. તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠરાવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દર ગુજર થઈ. તે વિશે દેવ પોતાનો ન્યાય
આજે આ સમજદારી કેળવવાની બહુ જરૂર છે. મારે ને તમારે આ બાબત સમજી લેવાની બહુ જરૂર છે. માણસ તો ગોરા વિચારોની અંદર જીવે છે. માણસ તો બસ પોતાની અંદર જ જીવી રહ્યો છે. પણ ઈશ્વરે તમારા માટે એક અદ્ભુત યોજના કરી છે. ઈશ્વર તમને બહુ પ્રેમ કરે છે. હાલેલુયા. ઈશ્વર તમને પ્રેમ કરે છે. પર જોરદાર તાળી પાડીને God loves you so much. He loves you so much. એ તમને ખૂબ જ પ્રેમ કરે છે. અને એટલા માટે લખ્યું છે અહીંયા એ સમજદારી આપણે કેળવ્યું કે દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું તમારા માટે ઠરાવ્યો. તમે તમારા પાપને દૂર નથી કરી શકતા. ઈશ્વરે તમારા માટે યોજના કરી. ભાઈ તમે નથી કરી શકતા તો કઈ વાંધો નહીં, હું તો કરું. ઈશ્વરના હાથમાં આવી જાય. ઈશ્વરને કામ કરવા દો. ઈશ્વરને તમારા જીવનમાં કામ કરવા દો. પણ એના માટે શું કરવું પડશે જોઈએ. આપણે જોઈએ અહીંયા કે લખ્યું છે દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠરાવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થાય. તમે અગાઉ એટલે 2021ના વર્ષમાં, પાછલા વર્ષોમાં, પાછલા દિવસોમાં કેટલાય પાપો કર્યા, કેટલી ગલતી કરી, કેટલી બધી બાબતોમાં આપણે ઈશ્વરને ન ગમતું કામ કર્યું. હવે ઈશ્વરે બધી બાબતોને દર ગુજરનો મતલબ ખબર છે ને? દર ગુજર જતું કરે છે. બરાબર. એટલે કેટલું સુંદર ઈશ્વર તમારા માટે જતું કરવા માંગે છે. તમારા જીવનના પાપોને જતા કરવા માંગે છે. તમારા જીવનની બુરાઈઓને જતી કરવા માંગે છે. તો કેમ નહીં આપણે ઈશ્વરના હાથમાં આપીએ? શા માટે આપણે કઠણ રહીએ? ઈશ્વરને કહે, હે પરમેશ્વર, તને જેવું રૂપ ગમે ને એવું રૂપ મારું કરજે. હાલેલુયા. તાળી પડે પ્રભુને આપણે. પસ્તાવો કરવો બહુ જરૂરી છે. ઈશ્વર આપણી અંદર છે. જો એ તમે નથી માન્યું આજે, તો આજે પસ્તાવો કરી લો કે ના 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 ઈશ્વર સાચે જ તું મારી અંદર છે. પસ્તાવો કરી આ બધી ખોટી બાબતોમાંથી બહાર નીકળો. સત્યને માર્ગે ચાલો. સત્યને એક જ માર્ગ છે. પ્રભુ ઈસુએ પોતે કહ્યું, યોહાનની લખેલી સુવાર્તા 14માં અધ્યાય 6 વચનમાં પ્રભુનું વચન કહે છે, માર્ગ, સત્ય તથા જીવનનું છે. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવી શકતું નથી. આપણે એ માર્ગને અપનાવી લઈએ. તાળી પાડી પ્રભુને પસ્તાવો કરવો કેમ બહુ જરૂરી છે. એના માટે અલગ અલગ લોકોએ આપણને કહ્યું છે. માથી લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 2 વચનની અંદર પરમેશ્વરનું વચન આપણને આ પ્રમાણે કહે છે, અને તે દહાડાઓમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, યહૂદિયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે બરાબરનો રાન એટલે જંગલ. રાન એટલે જંગલ. આ દુનિયા જંગલ જેવી છે. આ દુનિયા બગીચા જેવી નથી. ઈશ્વરે તો એદન વાડીને અદ્ભુત બગીચા જેવી બનાવી, પણ પાપ આવી ગયું ને તો એદન વાડી જંગલ બની ગઈ. આ જંગલની અંદર કોઈ પોકારે છે. આ વિરાનાની અંદર કોઈ પોકારે છે. આ તમારા જીવનમાં પણ કેટલાક કાંટાને ઝાકરા છે. પણ ઈશ્વર તમને પોકારે છે. યોહાન એમ કહે છે કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હાલેલુયા. વચન માટે એક જોરદાર તાળી પાડીએ. યોહાન બાપ્તિસ્ત આવ્યો અને એ જંગલમાં રહેતો હતો, છતાં એને ત્યાં પોકાર કર્યો. લોકો સાંભળે એટલે બૂમો પાડી એને કે શહેરવાસીઓ, તમે પોતાની જાતને બહુ બુદ્ધિશાળી સમજો છો, પોતાની જાતને તમે બહુ મોડર્ન સમજો છો, પોતાની જાતને તમે બહુ ધનાઢ્ય સમજો છો. તમારી પાસે રહેવાના સારા ઘરો છે, તમારી પાસે રહેવાને સારી વ્યવસ્થાઓ છે, ખાવાને સારું ખોરાક છે, સારા કપડાં છે, પણ અફસોસ તમારા જીવનમાં પસ્તાવો નથી. 2022ના વર્ષમાં આપણી પાસે કેટલી બધી વસ્તુઓ છે. ગાડી છે, ઘર છે, કપડાં છે, સારું આપણે કપડાં સારું ખાવાનું ખાવું, સારા કપડાં થઈ ગયા, પણ અફસોસ આપણા જીવનમાં જે કમી છે ને વાલા થઈ ગઈ એ પસ્તાવાની કમી છે. અને એટલા માટે જંગલમાં પેલો યોહાન બૂમ પાડે છે, યોહાન બાપ્તિસ્ત બૂમ પાડે છે કે એ શહેરમાં રહેનારા પોતાની જાતને બહુ વિદ્વાન નહીં સમજો, બહુ સાણા નહીં સમજો. તમે એક વાતમાં અધૂરા છો. હજી તમે તમારા જીવન વિશે સમજણ નથી પડી. જંગલમાં માણસ પોકારે છે. અને લોકોએ સાંભળ્યું કે આ કોણ રાડો પાડે છે, કોણ બૂમો પાડે છે. લોકોએ કુતૂહલ બસ એની પાસે ગયા હશે. લોકો કહેતા હશે કે આ કોણ એવો માણસ છે કે જ્યાં બૂમો પાડવા માંડ્યો. પણ જ્યારે એ બૂમો પાડતો અને લોકો એનું સાંભળતા તો ટોળાને ટોળા એની પાસે આવતા, અને એ ટોળાને ટોળાના લોકોને કહેતો પસ્તાવો કરો, કેમ કે આ આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આજે પ્રભુ ઈસુની પાસે આવો. આ જંગલ જે જંગલ છે ને દુનિયા, એમાંથી હવે તમને પરમેશ્વર નું જીવન આપવા માંગે છે. તાળી પાડી પ્રભુને સરળતાથી તમે આ સંદેશો સાંભળો. એ જમાનાના લોકોની પાસે આવી કોઈ વ્યવસ્થાઓ નથી, આવા કોઈ લાઉડ સ્પીકર નહોતા, આવી કોઈ ઓનલાઈન મિનિસ્ટ્રી નહોતી કે તેઓ સાંભળી શકે. લોકો રાડો પાડતા જંગલોમાં, અને તે સાંભળીને પણ લોકોએ પોતાના જીવનો બચાવી લીધા. તો આજે તો કેટલું ઈઝી થઈ ગયું. આજે
આજે તો બહુ સરળ થઈ ગયું આપણા માટે, તો આપણે તો પહેલું સમજી લેવું જોઈએ. એ સમયના લોકોનો જલ્દીથી પસ્તાવો કરીને પ્રભુ પાસે આવી ગયા અને જીવન બચાવી લીધું, તો આજે તો આપણા માટે બહુ સારી ઉપલબ્ધિ છે. આજે તો આપણે બહુ જલ્દીથી પ્રભુનો આભાર માનીને પ્રભુમય જીવન જીવવાની શરૂઆત કરી દીધી છે. બોલો આમીન. આમીન. આગળ વચનમાં છે આપણે આજ માંથી લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 17 વચન હું તમારા માટે વાંચું છું. ખુદ પ્રભુ ઈસુ તમને કહે છે, પ્રભુ ઈસુ કહે છે કે ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હાલેલુયા. બોલો હાલેલુયા. દાખલા તરીકે ઉદાહરણ આપું કે પ્રભુ ઈસુ એમ કહે છે કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. તમે આકાશમાં જાઓ એ પહેલા ખુદ આકાશ તમારી પાસે આવ્યું છે. તમે સીમિત છો પણ અસીમિત તમારી પાસે પહોંચી ગયા છે. એકવાર જોરદાર તાળી પાડી. આપણે તો મર્યાદિત છે, 50, 60, 70, 80 વર્ષના જીવનમાં તો આપણે ખતમ થઈ જઈશું, પણ જે સર્વકાલિક પરમેશ્વર છે, અનંત પરમેશ્વર છે, એ ખુદ તમને કહે છે કે ભાઈ હું ખુદ તમારી પાસે આવીને કહું છું પસ્તાવો કરી લો, પસ્તાવો કરી લો, પસ્તાવો કરી લો. પ્રભુને સન્માન આપે, તાળી પાડી પ્રભુને મહિમા. કોઈ એક સાધારણ વ્યક્તિ કીધું હોત તો કદાચ આપણે નહીં માની હોત, પણ ખુદ જે રાજાઓનો રાજા છે એ તમને ન માને કહે છે. તો આજે આપણે અવશ્ય માનવું જોઈએ. માનવું જોઈએ ને? તો બોલીએ હા આમીન. હા આમીન. આમીનનો મતલબ પણ હા છે ને હાનો મતલબ પણ આમીન છે. એની વાત આપણે માનવી જોઈએ. હજી આપણે એક વચન વાંચીએ, માર્કની લખેલી સુવાર્તા, માર્ક 6 અધ્યાય 7 વચન અને 12 વચન. અને 12 શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને પગે મોકલવા લાગ્યો અને તેને તેઓને અશુદ્ધ આત્મા પર અધિકાર આપ્યો. પરમેશ્વરે અધિકાર આપ્યો અને કયો અધિકાર આપ્યો તે પણ જુઓ. તમે બહુ ધ્યાનથી સાંભળવા જેવો સંદેશ છે. 12 વચનમાં છે શું લખ્યું છે હું વાંચું છું તમારા માટે. ત્યાં લખ્યું છે અને તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે બધા એક જ વાત સાથે શીખાડી, પસ્તાવો કરો, પસ્તાવો કરો, પસ્તાવો કરો. તાળી પાડીએ. સુંદર મજાની વાત. શિષ્યો દ્વારા કેટલું નાનકડા શબ્દોમાં આપણને શીખવા મળે છે કે નાની નાની બાબતોમાં આપણે શીખીએ. પહેલા યોહાન બાપ્તિસ્માએ આપણને કીધું, પછી પ્રભુ ઈસુએ કહ્યું, પછી 12 શિષ્યએ પણ આપણને કહ્યું. અને હવે આજે 2022 ના પહેલા રવિવારે પ્રભુના દાસ તરીકે હું તમને કહું છું, પ્રભુને મહિમા આપે, તાળી પાડી. વારંવાર આ વાત અમારી આગળ રજૂ થઈ રહી છે. વર્ષની આરંભમાં જ, વર્ષની શરૂઆતમાં જ આ તમારી આગળ આ બાબતનો પ્રસ્તાવ હું મૂકી રહ્યો છું કે પસ્તાવો કરો. એ પ્રસ્તાવને તમે જીવી લો, એ પ્રસ્તાવને તમે પકડી લો અને એ પ્રમાણે તમે કરવાનો આરંભ કરી દો. 2022 નું વર્ષ તમારા માટે આશીર્વાદનું વર્ષ બનશે. બોલ જોરદાર તાળી પાડી તમને. લુકે લખેલી સુવાર્તા 15 અધ્યાય અને 7મું વચન આપણે વાંચીએ. શું લખ્યું છે ત્યાં જુઓ. પસ્તાવો એ આંતરિક છે. પસ્તાવો કેવો છે? આંતરિક છે. પણ પરિણામ કેવું છે? અલૌકિક છે. પસ્તાવો કેવો છે? બોલો. આંતરિક છે. પસ્તાવો, હૃદય પર હાથ મૂકીને કહો, પસ્તાવો એ આંતરિક ઘટના છે. બોલો. પસ્તાવો એ આંતરિક ઘટના છે, પણ એનું પરિણામ અલૌકિક છે. હાથ આમ કરો. એનું પરિણામ અલૌકિક છે. હું તમને કહું છું કે એ જ રીતે જે લોકોનો ન્યાયોને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. હાલેલુયા. તમે તમારા ઘરમાં બેસીને, તમારા ખાટલામાં બેસીને, તમારી ખુરશીમાં બેસીને, તમે નીચે બેસીને કદાચ મનોમન એમ પણ કહી દો ને, પ્રભુ મને માફ કરજે, મનોમન વિચારી લેશે ને, તોય તમારો પરિણામ આકાશમાં આવશે અને દૂતો તમને જોશે અને દૂતો શું કરશે? આનંદ કરશે. તમે બાઇબલ બહુ ધ્યાનથી વાંચ્યું હશે તો તમને ખબર છે કે જ્યારે પ્રભુ ઈસુના ગભાનની અંદર જન્મ થયો ને, ત્યારે આકાશમાં દૂતોએ બહુ આનંદ કરી લીધો, બહુ ખુશાલી મનાવી લીધી. પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે જો દૂતોએ આનંદ કર્યો, તો તમારો બી નવો જન્મ થાય, દૂતો આનંદ કરશે. નવા વર્ષમાં તમારો નવો જન્મ થાય. આપણે બીજો ધર્મ બદલવાની જરૂર નથી, જાત પાત બદલવાની જરૂર નથી, નામ બદલવાની જરૂર નથી, જીવન બદલવાની જરૂર છે. તાળી તો પાડ્યા. હજી આપણે વચનમાં છે લુકે લખેલી સુવાર્તા 15 અધ્યાય 10માં વચનમાં શું કહે છે? પાછું રિપીટ કરે છે પ્રભુ. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે દેવના દૂતોની સમક્ષ હસ થાય છે. દૂતોની સમક્ષ. આપણે વાંચીએ હિબ્રુઓને પત્ર 12 અધ્યાય અને 17 વચન આપણે વાંચીએ. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો, ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો.
આજે તમને પસ્તાવો કરવાનો પ્રસંગ મળ્યો છે. તાળી પાડી આપો. પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. આજે સમય છે વાલા ભાઈ બહેનો. એટલા માટે બાઇબલ કહે છે કે આજે જ માન્ય કાળ છે, આજે જ તારણનો દિવસ છે. ટુડે ઇઝ ધ ડે ઓફ સલ્વેશન. આજે ઉદ્ધારનો દિવસ છે. હાલેલુયા. આ રવિવાર નવા વર્ષનો પહેલો રવિવાર પરમેશ્વરે આપણને એટલા માટે આપ્યો, એ પ્રસંગ એટલા માટે આપણને આપ્યો કે આપણે પસ્તાવો કરી લઈએ. આમીન. આમીન. એસાવને સમય જ નહીં મળ્યો. એસાવ રડી રડીને થાકી ગયો, રડી રડીને કકડીને થાકી ગયો. હે પિતા, મને આશીર્વાદ આપ. પણ પિતાએ કીધું કે બેટા, તમારો આશીર્વાદ તમે તારા ભાઈને આપ્યો, હવે કશું જ નહીં. રડી રડીને થાકી ગયો, કઈ જઈને હાથમાં નહીં આવ્યું. ભલા ભાઈ બહેનો, આજે એ સમયને જવા નહીં દેતા. સમય છે આજે તમારી પાસે, તેનો સદુપયોગ કરી લો. બાઇબલમાં લખ્યું છે કે સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. આજે સમય તમારો છે, તમે તમારા સમયનો સદુપયોગ કરી લેજો. તાળી પાડી પ્રભુને મહિમા આપો. માથી લખેલી સુવાર્તા 27મો અધ્યાય 3, 4, 5. 27મો અધ્યાય માંથી લખેલી સુવાર્તા પહેલા વચનથી આપણે વાંચીએ. અને સવાર થઈ, આજે બી એક સવાર થઈ, આપણા જીવનમાં એક નવી સવાર, નવા વર્ષની. તાળી પાડી પ્રભુને મહિમા આપો. એક સવાર એવી પણ હતી કે તે દિવસે ખુશીનો દિવસ નહોતો વાલા થયેલો. તમાશાનો દિવસ અને મૃત્યુનો અને પીડાનો અને તકલીફનો દિવસ હતો. આજે સારો દિવસ છે. સારો દિવસ છે તો સારું થવા દઈએ આપણે. તે અને સવાર થઈ તે રસ્તનો મુખે યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. એ સવાર બહુ ખતરનાક હતી વાલા થયેલો. એ સવાર બહુ ખતરનાક હતી, પણ આજની સવાર તમારા માટે આશીર્વાદિત છે. આમીન. આમીન. પછી તેઓએ તેને બાંધ્યો અને તેને લઈ જઈને પિલાત હાકીમને સોંપ્યો. એ સવાર, એ ઈસુની સવાર બંધનની સવાર હતી. આજની સવાર મુક્તિની સવાર છે. તાળી પાડી આપો. એ સવાર બંધનની હતી, એ સવાર મરણની હતી, એ સવાર સજાની હતી. આ સવાર મુક્તિની છે, આ સવાર માફીની છે, આ સવાર ઉદ્ધારની છે. તાળી પાડી દે આપો. એના માટે ઈશ્વર તમને એક નવી સવાર આપી છે. This is the right time. આ સહી સમય છે. આ સમય તમને મળેલો છે, જે લોકોને મળ્યો છે ખબર નથી પડતી સમયની કિંમત. ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો. એ જોઈને તેને પરાસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ તો થયો. યહૂદાને કહ્યું, અરે મેં બહુ ગલત કામ કર્યું ને પહેલા 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે નિરપરાધી લોહી પરાસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. એટલે પાપનો અહેસાસ થયો ખરો. અરે મેં તો ગલતી કરી દીધી, મારા પ્રભુને મેં 30 રૂપિયામાં વેચી દીધો. આજે તમે પણ આ વહેલી સવારે કદાચ ગલતી તમારા જીવનમાં છે, એનો તમને અહેસાસ તો થાય છે. અરે યાર, સાચે હું ક્યાં અજ્ઞાનતામાં હતો. અરે સાચે હું ક્યાં મોટી પૂજામાં હતો. અરે સાચે હું ક્યાં ભયંકર જિંદગી જીવતો હતો. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું, તે તું જાણે. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો. મંદિરમાં એને જોવું જોઈતું તો રૂપિયા બહાર ફેંકવા જોઈતા હતા. એ મંદિરમાં રૂપિયા ફેંકીને એ નીકળી ગયો. આજે આવું તાકાત ચાલે છે. આને કહેવાય મૂર્ખામી. મંદિરમાં પૈસાની જરૂર નથી, મંદિરમાં એની જરૂર હતી. એ માણસે શું કર્યું, બહારથી પેલી પોટલી ફેંકી દીધી, મંદિરમાં ફેંકી દીધી કે જેને જે કરવું હોય તે કરે, હું તો ચાલ્યો. એ વ્યક્તિ પ્રભુની ઉપસ્થિતિથી દૂર ગયો. કઈ મતલબ નહીં. તો ઘણા બધા લોકો છે ને આવું જ કરે છે, પાપ કરે છે. મંદિરમાં પૈસા જેટલા કે તેટલા દાન આપે છે. મોટા મોટા દાતાઓ તમને જોવા મળશે દુનિયા. પૈસાની પોટલી ફેંકશે લોકો, પણ અફસોસ તેઓ ઈશ્વરની પાસે નથી, ઈશ્વરથી દૂર જઈ રહ્યા છે. પૈસાની પોટલી ફેંકવાથી અને દાન આપવાથી અને બસ સારો દેખાડો કરવાથી, આડંબર કરવાથી જીવન નથી. આ વ્યક્તિ એવું જ કર્યું. પૈસાની પોટલી મંદિરમાં ફેંકી દીધી અને મંદિરથી દૂર જતો રહ્યો. પ્રભુની ઉપસ્થિતિથી દૂર જતો રહ્યો. 2022નું વર્ષ પૈસાને ફેંકીને પ્રભુની પાસે આવવાનો સમય છે. તાળી પાડી મોહમાયાને ત્યાગવાનો છે આપણે, અને ઈશ્વરની પાસે આવવાનો સમય છે. અને એટલા માટે જોઈએ એને શું કર્યું. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો અને જઈને ગળે ફાંસો ખાધો. એ ખુદ પોતાની આત્મહત્યા કરી. જાતે પોતે આત્મહત્યા કરે છે. તમાકુ ખાય છે અને કેન્સર થઈ જાય છે, કિડની ફેલ થઈ જાય છે, દારૂ પીને કિડની ખરાબ કરી દે છે. પોતે આત્મહત્યા તરફના રસ્તે છે. યહૂદાએ તે જ કર્યું. ગળે ફાંસો ખાઈને મરી ગયો. તમે અમે તો ગળે થોડો ફાંસો ખાધો, અમે તો સમજદાર છે. પણ ગળામાં તમે તમાકુ અહીંયા મોઢામાં મૂકો, એ બી ગળે ફાંસો જ છે. તમે દારૂ ગળાથી પીઓ છો, એ બી ગળે ફાંસો છે. તમે બોલો છો ને કોઈના વિષયમાં, એ બી ગળે ફાંસો જ ખાધેલો છે. તમે દેવની નિંદા કરો છો ને, એ બી ગળે ફાંસો જ ખાધેલો છે. પણ અફસોસની વાત, એ પ્રભુને મારવાનો અફસોસ એને થયો, પણ એને બચાવવાનું એને સૂઝી નહીં પડ્યું. તમે બચી જાઓ. તમે પોતાની જાતને બચાવી લો.
ભલા બહેનો, આજે સમય છે કે તમે પસ્તાવો કર્યો, સહી નિર્ણય કરો. આજે સમય છે તમારા માટે. હવે પછી વાંચીએ હિબ્રુઓને પત્ર 10મો અધ્યાય અને 26મો વચન વાંચીએ. હિબ્રુઓને પત્ર 10મો અધ્યાય અને 26મો વચન વાંચીએ. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. સત્યને જાણી જાઓ તમે. સત્યને જાણીને અસત્ય નહીં કરવો એ પસ્તાવો છે. અસત્યના માર્ગે હતા તમે, પણ સત્યને જાણી લો. સત્યને જાણ્યા પછી પાછું તમે અસત્યને તરફ જશો એ સારી બાબત નથી. અસત્યથી તમે સત્ય તરફ જાઓ. માથી લખેલી સુવાર્તા 3જો અધ્યાય અને 8મું વચન. માથી લખેલી સુવાર્તા 3જો અધ્યાય 8મું વચન. તો પસ્તાવો કરનારાને શોભે એવા ફળ આપો. કેવા ફળ આપો? પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. જે જીવે છે, અહીંયા આપના ફળો છે. તમારી અંદર જીવન છે, જીવન પનપે છે. તમારી અંદર 2022માં પ્રભુ તમને લાવે છે, તમે જીવો છો. તમારી અંદર ફળ આવવાની પૂરેપૂરી સંભાવના છે, પણ તમે જીવો છો. દાડી પડે જીવતા નથી. તમે જીવો છો એટલે તમારી પાસે ગેરંટી છે કે તમે ફળ આપી શકો છો. જો ફળ નહીં આવે તો માવજત કરો, ખાતર નાખો, ગોળો અને પાણી પાઓ. એને તમે માવજત કરો. તમારા આ જીવનને, આ શરીરને, આ મનને, આ આત્માની માવજત કરો અને ફળવંત બનાવો, આશીર્વાદિત બનાવો, ફ્રૂટફુલ બનાવો તમે. અને 2022નું વર્ષ તમારા સર્વને માટે આશીર્વાદિત બને, ફળવંત બને એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું. તાળી પાડીએ પ્રભુને.